આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. 25 થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના 6 સભ્યોની એક ટીમ ગુજરાત આવશે. આ ટીમ રાજ્યના અધિકારીઓ સાથે મળીને નુકસાનીનો સર્વે કરશે. આજે એક પત્રકાર પરિષદમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ટોટલ ડેથ જે છે એ 49 છે. પશુ મૃત્યુ સહાય પણ રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે, એસડીઆરએફમાંથી જે ગ્રાન્ટ મળી છે એમાંથી 2618 પશુઓ માટે 1.78 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ 1120 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 14 જિલ્લામાં 1,69,000 લોકોને અત્યાર સુધી 8 કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. ઘરવખરી અને કપડાં સહાય માટે અત્યાર સુધીમાં 50,000થી વધુ પરિવારોને 20 કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવાઈ છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે કુલ 2,618 મૃત પશુઓના માલિકોને કુલ 1 કરોડ 78 લાખની સહાય આપવામાં આવી છે. હવાઈદળ અને તટરક્ષક દળની મદદથી 37,000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શ્રી પાંડેએ જણાવ્યું કે ભારે વરસાદથી બિસ્માર બનેલા રોડનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 2,223 કિલોમીટરના માર્ગનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ અને નેત્રંગ તાલુકામાં 5 ઇંચ, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 118% નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 182%, સૌરાષ્ટ્ર ઝોનમાં 126%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 120%થી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં 114%, ઉત્તર ગુજરાતમાં 96% સરેરાશ વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે રાજ્યમાં નહિવત વરસાદ પડ્યો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 40 તાલુકામાં હળવોથી સામાન્ય વરસાદ પડ્યો છે. પાટણના સાતલપુર તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરના કારણે રાજ્યના 55%થી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 45 જળાશયો 70થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. 17 ડેમ 50%થી 70% ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 20 ડેમમાં 25થી 50% વચ્ચે તેમજ 9 ડેમમાં 25%થી ઓછું પાણી સંગ્રહ થયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,88,248 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86%થી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં 81%થી વધુ જળસંગ્રહ થયો છે. તેમ જળસંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ સરદાર સરોવર યોજનામાં 2.35 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92%, કચ્છના 20 જળાશયોમાં 87%, સૌરાષ્ટ્રના 141માં 85%, દક્ષિણ ગુજરાતના 13માં 78%, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 52%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. અમારા ભરૂચના પ્રતિનિધિ જણાવે છે કે સાહોલ અને વડોલી વાંક વચ્ચે કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળતા હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદના કારણે હાંસોટ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આસર ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાંથી 114 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરતના ઓલપાડ અને હાંસોટને જોડતા માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન વાલોડ મહુવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મોહન ડોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને નદી કિનારેની ખેતીને જમીન ધોવાઈ જતા સર્વે કરી પ્રોટેક્શન વોલ માટે મંજૂરી આપવા માંગણી કરી છે. આ ઉપરાંત મહુવા, બુહારી સહિતના ગામોમાં સર્વે કરવાની પણ માંગણી કરી છે.
અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ભારે વરસાદના કારણે વાત્રક જળાશય 55%, માજમ જળાશય 93% અને મેશ્વો જળાશય 71% ભરાયો છે. મેશ્વો જળાશયમાં પાણીની આવક વધવાથી નીચાણવાળા મોડાસા, ધનસુરા અને ભિલોડા તાલુકાના 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે. અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં રોગચાળો થવાની શક્યતા રહેલી છે. આરોગ્ય તંત્રની 686 ટીમો દ્વારા 2254 વ્યક્તિઓને વિવિધ રોગોની પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વરસાદના પ્રમાણમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છ અને મોરબી, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તેમજ મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદમાં અને દક્ષિણ ગુજરાતમાં તાપી અને ડાંગ સિવાયના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્ર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા અને છોટાઉદેપુરમાં વરસાદની કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી. આવતીકાલે કચ્છ, મોરબી અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ આ સમાચાર સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.